અને એ આ બધું કરાવે, સારા કાર્યો કરાવે, આ સત્સંગ કરાવે, આપણને જ નિમિત્ત બનાવે છે. આપણે આ બોલી શકીએ? આટલી વાર આ કમરના પગનો દુખો અહીં બેસી શકીએ? આ કોણ કરે છે? મારો વાલો. અને પછી વખાણ આપણા કરીએ બહાર. ઠાકોરજી કે એક તો હું કરું, જસ એને આપું, અને તોય બાર તો પોરહાઈએ, પોળી તો એ થાય છે. આમાં પ્રભુ આપણને કાંઈ કહે નહીં. મારા નાથને ઉદાસી તબાવે. ઉદાસ ક્યારે થઈ જાય? જ્યારે આપણે આવા કરીએ. આજે તમે સાડી સરસ લઈ આવ્યા, એક્સ્ટ્રાઓર્ડિનરી ડિઝાઇનર પાસે મસ્ત કરાવડાવ્યું, અને મેં પહેરી હોય ને કોઈ પૂછે એટલે તમે શું કહો? એની પસંદગી જુઓ. લાવ્યા છો તમે, ડિઝાઇનર પાસે તમે ગયા, પૈસા તમે આપ્યા, ફોલ બીડિંગ ને બ્લાઉઝ તમે કરાવ્યો, જસ કોને આપ્યો? મને. હવે હું ઓછી નહીં પાછી. હું શું કહું? એમને શું સાડી લેતા આવડે? એ તો મારી પસંદગી. તમને દુઃખ ના થાય? તમે માનવ છો તોય તમને દુઃખ થાય કે મેં આને એટલો પ્રેમ કર્યો કે મારી બધું પેલું મેં એને જસ આપ્યો કે આવડી આ લાવી, આની પસંદગી છે. તો આ તો ઉલટાની મને બુદ્ધિ વગરનો કહે છે. એમને હું ખબર પડે સાડીમાં? એ તો મેં કર્યું. તમે બોલો નહીં બધાની હાજરીમાં, કારણ તમે બધું પચાવ્યું છે, પણ તમે ઉદાસ તો થઈ જાઓ. લૌકિકમાં આવું થાય મારા વાલા, તો આપણા ઠાકોરજીને આવું થાય. પણ આજે તમે એમ કહો કે આ જો આની પસંદગી, તરત હું કહું. એમને તો એવી ટેવ જ છે, બધું પોતે કરે ને કાંઈ મારું નામ દે. બાકી મને થોડી આવે આવી સાડી લેતા ને ડિઝાઇનિંગ પાસે જાતા ને, અને હું કાંઈ આટલા પૈસા ખર્ચું? એ તો એમને જ આ બધું. તમે મનમાં રાજી થાવ. તો જ્યાં આપણે પ્રભુને આગળ કરીએ ને, તો આ મીંડાની કિંમત એ એકડો છે. પણ આપણે તો જ્યાં હોય ત્યાં આપણે એકડો થાવો છે. લે થા, મીંડા કોઈ દી એકડા ન થાય. બોલો વલ્લભાથી શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. 3 ભાષા, સમાધિ ભાષા, મતમતાંતર ભાષા અને લૌકિક. અત્યારે આપણે મતમતાંતર ભાષાનું અનુસંધાન કરીએ છીએ. હવે એનું વિરામ આપીએ. ભાગવત 6ઠ સ્કંધમાં 14મા અધ્યાયમાં પરીક્ષિત દ્વારા પ્રશ્ન કર્યા પછી સુત વચન બાદ સુખદેવજી કહે છે, ઘણુષ્વા વહિતો રાજન ઇત્યાદિ, એટલે કે હે પરીક્ષિત, તું સાવધાન થઈ સાંભળ કે જે ઇતિહાસ નારદ, દેવલ અને દ્વૈપાયન ઋષિના મુખથી સાંભળ્યું છે તે તને સંભળાવવામાં આવે છે. આ પ્રમાણે આ પૂરો અધ્યાય પરમત ભાષાનો છે. કેમ? કોણે કીધું છે? નારદ, દેવલ, દૈપાયન. વ્યાસીએ સમાધિમાં નથી જોયું, આમણે કહ્યું છે. જે વૈષ્ણવ ગણ વાંચી શકે છે, એ સિવાય નારાયણ કવાચ, અજામિલ પ્રસંગ આદિ પણ ઉદાહરણ રૂપે જોઈ શકાય છે. તો ગ્રંથકારે અહીં લક્ષણમાં ઉચિત કહ્યું છે, તગંગવા વાછિન પનતોન પન્યાસપૂર્વક તિરુદ્ધાર્થ પ્રદિયોગિત્વા ભાવત્વમ પરમત ભાષાત્વમ. ઇતિ શ્રી વ્યાસીની સમાધિ ભાષાની અંગભૂત હોવા છતાં અન્ય ઋષિઓને અર્થની વિરુદ્ધ જે અર્થ તેની પ્રતીતિ કરાવે તે પરમત ભાષા કહેવાય. હવે લૌકિક ભાષાના લક્ષણ. સર્વપ્રથમ ગ્રંથકાર એક કારિકા દ્વારા લક્ષણ પ્રકરણમાં રહેલા સંપૂર્ણ વિષય પર દ્રષ્ટિપાત કરે છે. યા સાક્ષાત લૌકિકત્વેમ સુકેના અંગીકૃતા સ્વયં
પોષકત્વમ તદગત્વાત ભજતે સાતુ લૌકિકે. ભાવાર્થ: જે ભાષા સુખદેવજીએ સાક્ષાત લૌકિક રીતે ભાગવતમાં કહી છે તેને લૌકિક ભાષા કીધી છે. કોણે? વ્યાસજીએ. પણ લૌકિકમાં કહ્યું, સમાધિમાં નહીં, એટલે એને કહેવાય લૌકિક ભાષા. અને તે પણ પરમત ભાષાની જેમ સમાધિ ભાષાનું જ અંગ હોવાથી તેનું પોષણ કરે છે. જો સમાધિ ભાષામાં લીલાના દર્શન કરતાં કરતાં આ લોકમત ભાષા નથી, પણ લૌકિક રીતે લોકવત છે. દર્શન નથી થયા, પણ આ સાંભળ્યું છે એ આપણને કહે છે. તો લૌકિક ભાષાનું ગ્રંથકારકૃત લક્ષણ જોઈએ. તગંગાવ વિછન પક્ષાત પ્રતિયોગિત્વમ લૌકિક ભાષાત્વમ. આ લક્ષણ થયું શબ્દાર્થ. તદમગત્વ એટલે તે સમાધિ ભાષાના અંગત્વથી, અવિચ્છિન્ન એટલે યુક્ત, પ્રત્યક્ષાદિ એટલે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન આદિ પ્રમાણેનું, અપ્રતિયોગિત્વ એટલે અવરોધીપણું, આવું જ્યાં હોય તેને લૌકિક ભાષા કહેવાય. આ લક્ષણનો શબ્દાર્થ થયો. જે અર્થ વ્યાસની સમાધિ ભાષાનું અંગભૂત હોવા છતાં પ્રત્યક્ષી લૌકિક પ્રમાણોના વિરોધની પ્રીતિ ન કરાવે તેને લૌકિક ભાષા કહેવાય. પ્રશ્ન: પરમત ભાષાની જેમ લૌકિક ભાષા સમાધિ ભાષાનું અંગ કેમ બની શકે? કારણ કે પરમત ભાષા તો સમાધિમાં જેમણે ભલે નહીં પણ ઋષિઓ દ્વારા જ અલૌકિક રીતે વર્ણિત અર્થ છે, ત્યારે અહીં લૌકિક ભાષાનો અર્થ તો લૌકિક રીતે જ છે. તો શાસ્ત્રોમાં લૌકિક અને અલૌકિકનો ભય તો છે જ. એટલા માટે પૂર્ણ અલૌકિક એવી સમાધિ ભાષાનું અંગ આ લૌકિક ભાષા ન બની શકે. અને જો અંગ ન બને તો સમાધિ ભાષાના અર્થના પોષણનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? ઉત્તર: શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લૌકિક ચાન્ય ભાષા ચ સમાધે પોષિકેતુ. એટલે કે લૌકિક ભાષા અને પરમત ભાષા બંને સમાધિ ભાષાની પોષક છે. તો આ આજ્ઞા અનુસાર બંને ભાષાઓ પરમત તથા લૌકિક હોવા છતાં સમાધિ ભાષાનું પોષણ કરે છે તે તો સ્વીકારવું જ રહ્યું. જો કહેવાવાળા તો ત્રણેય ભાષા વ્યાસી જ છે. પહેલાં દર્શન કર્યા લીલાના, પણ આ બધું ના હોય તો સમાધિ ભાષાની સાથે આનું અનુસંધાન ક્યાંથી મળે? દીવામાં દિવેલ હોવું જોઈએ, વાટ હોય, પણ પાત્રય હોવું જોઈએ ને. હવે પાત્રય છે, પણ વારંવાર એને સંવારીએ ને તો 24 કલાક દીવો રહે. એમ આ બે ભાષા એને સવારે છે, એટલે એના અંગરૂપ છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુણવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. तिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में, જાસો હોય નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, વિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી ભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.